એ અઘરી વાત કહેવાય, વ્યસન મૂકી દેવું જોઈએ. પણ એનાથી અઘરી કોઈ વાત હોય ને તો કોઈ પરિવારને ભેગો કરો, એકઠો કરો, સંગઠન કરવું ને બહુ મોટી વાત છે. ત્યારે એ પરિવારને એકઠો કરવા માટે, સંગઠિત કરવા માટે બંને જેને ભાઈઓને મૌલિકભાઈ, રાહુલભાઈ અને સમગ્ર આયોજકો આયોજકો જે કાર્યક્રમની દીપાવલી ઉઠાવવા માટે જે મહેનત કરી, એટલા માટે આપણે સૌ એક વખત આખા મોહનથાળ જેવી તાળીઓથી વધાવી લઈએ. હવે કાર્યક્રમ પૂર્ણ થવાના આરે છે, બહુ સમય લેતો નથી, પરંતુ પાશ્ચાત્ય દેશની સંસ્કૃતિ છે ફેમિલીમાં પતિ પત્ની હોય અને બાળકો હોય ત્યાં પૂરું થઈ જાય, પરંતુ પરિવાર વસુધૈવ કુટુંબકમની ભાવના એ ભારત વર્ષની એ ભવ્ય ઉજ્જવળ ભાવના છે કે સમગ્ર વિશ્વ મારું કુટુંબ છે. તો એવી ભાવના અને પરિવારની અંદર કોઈ એક ફેમિલી નહીં, અનેક ફેમિલીઓ જોડાય છે ત્યારે પરિવાર બનતો હોય, અને પરિવાર સાથે રહી અને બધા જ આગળ વધે. અને બધા જ નવી પેઢીનું, ખરેખર તો નવી પેઢી એ યુવાનો પાસે માર્ગદર્શન લેતા થાય અને એ પણ આગળ વધે, તો એક નવું જનરેશન બહુ સરસ રીતે તૈયાર થાય એવી ભાવના આપણી સૌની હોય. એ સાથે સમય બહુ નથી એટલે વાણીની વિરામ આપું છું. સૌ જય માતાજી.